वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावनविहारन्तं श्रीकृष्णं हृदि चिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामिनारायण परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, पूज्य कृष्ण जीवनदास जी स्वामी, सर्वे वंदनीय वाला भक्तजनों ने जय स्वामीनारायण। गई काले शिक्षापत्री भाष्यમાં શ્રીજી મહારાજે એવું કહ્યું કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તે તે આ લોકમાં અને પરલોકમાં સુખી થાય છે, અને આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને, કુબુદ્ધિએ કરીને, પોતાની ઈચ્છામાં આવે તેમ જે વર્તે છે તે આ લોકમાં અને પરલોકમાં મહાકષ્ટને પામે છે. આગળ 10મા શ્લોકની અંદર શ્રીજી મહારાજ એવું લખે છે, અતો ભવદ્ભિર્મચ્છિષ્યૈઃ સાવધાનતયાખિલૈઃ પ્રીત્યેતામનુસૃત્યૈવ વર્તિતવ્યમ નિરંતરમ. અમારા આશ્રિત એવા જે સર્વે સત્સંગી, તેમણે પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતરપણે સાવધાનતયા વર્તવું. મહારાજે આ શ્લોકમાં પ્રીત્યેતામનુસૃત્યેવ એવો શબ્દ લેખો. પ્રીતિપૂર્વક આપણને કોઈ વસ્તુમાં અભિરુચિ હોય ને, પ્રીતિ હોય, લગાવ હોય, સ્નેહ હોય, તો આપણે એને હર્ષપૂર્વક, ઉત્સાહપૂર્વક આપણે એને કરતા હોઈએ. જે વસ્તુ આપણને ગમતી હોય એમાં આપણને આનંદ આવે. એમાં શિક્ષાપત્રીનું જે અનુસરણ કરવું, આ શિક્ષાપત્રીમાં જે નિયમો બતાવ્યા છે એ મહારાજ કે પ્રીતિપૂર્વક પાડવા. બીજું વિશેષણ લખ્યું સાવધાનતયા. સદાનંદ સ્વામી એની વ્યાખ્યા એવી કરે છે, અપ્રમાદેન, પ્રમાદથી રહિત થઈને. શું કામ એને પ્રમાદથી રહિત થઈને? તો કે પ્રમાદસ્ય મૃત્યુ રૂપત્વાત. પ્રમાદ છે ને એક પ્રકારનું મૃત્યુ જ છે. જે માણસ પ્રમાસી, પ્રમાદી હોય, આળસુ હોય, કંઈ કરવાને માટે તત્પર ન હોય, એ મરેલા સમાન છે. એટલે અહીંયા સતાનંદ સ્વામીએ અપ્રમાદેન, તો કે પ્રમાદસ્ય મૃત્યુ રૂપત્વાત. પ્રમાદ છે મૃત્યુ જ છે. સનત સુજાત ઋષિએ પણ એવું કહેલું, પ્રમાદમ વે મૃત્યુમહમ બ્રવીમી તથા અપ્રમાદમૃતત્વમ બ્રવીમી. પ્રમાદાત તુ અસુરાહ પરાભવાત અપ્રમાદાત
બ્રહ્મભૂતાહ હિ દેવાહ. પ્રમાદ છે એક મૃત્યુરૂપ છે. એને તો સનત સુજાત ઋષિ એવું કહે છે કે પ્રમાદને તો હું મૃત્યુ જ માનું છું, અને અપ્રમાદને એટલે કે ઉત્સાહને હું અમૃત સમાન માનું છું. પ્રમાદ રાખવાથી અસુરો બધા છે તે પરાભવને પામ્યા, અને અપ્રમાદ રાખવાથી એટલે કે ઉત્સાહ રાખવાથી બધા દેવતાઓ છે તે વિજયને પ્રાપ્ત થયેલા છે, બ્રહ્મરૂપ દશાને પ્રાપ્ત થયેલા છે. શ્રીજી મહારાજે સારંગપુરના 14ના વચનામૃતની અંદર પણ એવું લખ્યું કે પ્રમાદ ને મોહ એ બે છે ને બહુ મોટા શત્રુ છે. ઘણા લોકો બહુ આમ પ્રમાદી એટલે આપણે એના ગુજરાતીમાં કહીએ ને તો આળસુ હોય, કંઈ કરતા ન હોય. અમુક હરિભક્તો આમ આવતા હોય ને દંડવટ પણ આમ એકદમ નિરાતે આમ સ્લો મોશનમાં ચાલતા હોય ને એવી રીતે આમ દરવાજેથી હાઈલા આવતો હોય તો અહીંયા પૂછે 5 મિનિટ થઈ જતી હોય, એટલા હાવ નિરાતે બધું કરતા હોય. બેઠા હોય ને ઊભા થાય ને ઊભા હોય ને બેઠા હોય. ભલે વૃદ્ધાવસ્થા હોય તો આપણે સમજી શકાય, વૃદ્ધાવસ્થા હોય તો ધીમે ચાલે, બધું ધીમે ધીમે કરે. પણ યુવાન વય હોય ને તો એ હાવ આમ નિરાયતે બધું કરતા હોય. એ શું કરી શકે જીવનમાં? એટલે થોડીક જીવનમાં ચંચળતા હોય, થોડીક કંઈક સ્ફૂર્તિ હોય, કોઈ પણ કાર્ય કરવા માટેની થોડીક ધગસ હોય. એટલે શ્રીજી મહારાજ અહીંયા પહેલા વહેલા આ શિક્ષાપત્રી લખવાની શરૂઆત કરે એની પહેલા ઉપોદઘાત પ્રકરણની અંદર જ બધું કહી દે કે તમારા શિક્ષાપત્રી કેવી રીતે પાડવી. સાવધાનપણે થઈને પ્રીતિપૂર્વક આ શિક્ષાપત્રીને અનુસરીને વર્તવું. મહારાજ આવા વિશેષણોમાં બતાવે છે. ઘણી સિદ્ધિ આપણને હાંસલ હોય પણ આળસ ને પ્રમાદ વસ્તુ એવી છે ને કે એ વસ્તુ આપણી પાસે સિદ્ધિ હોય ને તો પણ એ કંઈ કામ નથી આવતું. ગુણાતીતાનંદ સ્વામી એકવાર આખા પધાર્યા. લાટકીબાઈને પૂછાયું સ્વામીએ, સ્વામી કે તમને સમાધિ થાય છે, તે સમાધિમાં હવે મહારાજનું દર્શન કેવું થાય છે? લાટકીબાઈએ શું જવાબ આપ્યો? હું કામમાંથી નવરી થતી નથી, સમાધિ કરવા બેસું. આપણને હવે સમાધિ થતી જ નથી, અને જેને થાય છે એ નવરા નથી થતા. કુંડળના રાયબાઈને નહોતું પૂછાયું, એને સમાધિ થતી હતી. રાયબાઈએ એવો જ પ્રત્યુત્તર આપ્યો કે ઘરકામમાંથી નવરી જ નથી થતી, સમાધિ કરવા બેસું તો મહારાજનું દર્શન થાય. પણ પ્રમાદ છે, આળસ્ય છે, પરિણામે છે તે કંઈ કરી શકતા નથી. ઓલે એક છોકરો હતો ને, છોકરો પછી એની માતાએ છોકરાને કીધું, જાતો દીકરા કૂવામાંથી એક પાણીની ડોલ ભરી દેતો. છોકરો ઈસા આળસુ નો પીર. એટલે છોકરાએ શું કીધું કે ડોલની અંદર કાણું છે, તો કે ડોલમાં કાણું હોય તો એક લાકડાની ડટ્ટી ભરાવી દે, પછી કૂવામાંથી પાણી સીંચી દે. તો કે લાકડાની ડટ્ટી ભરાવી હોય તો લાકડાને કાપવું પડે. તો કે અહીંયા કુવાડો પડ્યો, એનાથી કાપી લે. તો કે કુવાડામાં ધાર નથી. તો કે ધાર ન હોય તો અહીંયા જો ખરબચડો પથ્થર છે, એ પથ્થરમાં ઘસી લે, ધાર કાઢી લે. તો કે ધાર કાઢવા માટે પાણી જોઈએ. તો કે પાણી લઈ લે. તો કે પાણી ભરવા માટે ડોલમાં કાણું છે, પાણી ભરવું કે? તો કે ડોલમાં કાણું હોય તો લાકડાની ડટ્ટી માર લે. એનું એ ચક્કર ચાલ્યા કરે, પણ ઊભો થઈને ગયો નહીં. આને પ્રમાદી કહેવાય. ઓલા સ્કૂલમાં છોકરાઓને ભણાવતા હતા શિક્ષક, તો એક દિવસ આખા ક્લાસના કોઈ છોકરાઓ લેસન કરીને ના આવ્યા. તો શિક્ષકો એટલા બધા ક્રોધાયમાન થઈ ગયા, બધા છોકરાઓને કીધું જેટલા છોકરાઓ લેસન કરીને ન આવ્યા હોય ને બધાએ ઊંચો હાથ કરો. 50 છોકરા હતા, 49 છોકરાએ ઊંચો હાથ કર્યો, એક છોકરાએ ઊંચો હાથ ન કર્યો. તો કે તું લેસન કરીને આવ્યો? તો કે ના. હાથ ઊંચો કેમ ન કર્યો? તો કે હાથ ઊંચો કરવાની આળસ થાય છે. એને તમે કેમ પૂગો?
અવાય હોય. ઘણીવાર આપણી પાસે શક્તિ હોય, સામર્થ્ય હોય, પણ પ્રમાદને કારણે, આળસને કારણે આપણે ઘણીવાર પાછા પડી જતા હોય. ઓલી આપણે ભણવામાં વાર્તા ન આવતી ઓલી સસલાની ને કાચબાની, હાલો આપણે બે જણા હરીફાઈ કરીએ. પણ કાચબો ધીમી ગતિએ ચાલતો હતો તો લક્ષ્ય સુધી પહોંચી ગયો. સસલો પહોંચી જ જાય એમ હતો, એનામાં શક્તિ હતી, સામર્થ્ય હતું, બધું જ હતું, અને ઓની પેલા 10 ગણી ગતિથી પહોંચી જાય એમ હતો કાચબા કરતા. પણ થોડોક ચાલ્યો ને વચ્ચે મનમાં વિચાર થયા કે હવે કાચબો કેદી ભૂખશે, એના કરતા લાવો ને થોડીક ઊંઘ કરી લો. ઊંઘ કરવા રહ્યો, કાચબો ધીરે ધીરે કરતો પહોંચી ગયો લક્ષ્ય સુધી, ના ત્યાં સૂતો રહ્યો. એમ જ્યારે જીવનમાં પ્રમાદ હોય, આળસ હોય, ભગવાને આપણને શક્તિ ને સામર્થ્ય આપ્યું હોય ને છતાં પણ આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી. કોઈ પણ પુરુષાર્થની સફળતા ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે તમે એને ઉત્સાહપૂર્વક કરો, તો જ તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો. નહીંતર લક્ષ્ય સુધી પહોંચી ન શકાય. થશે, કાલે કરશું. મહારાજે જુઓ ને લોયાના 6 વચનામૃતની અંદર લખ્યું, જે આળસુ હોય, પ્રમાદી હોય, આને આ જન્મે કરીને ક્યાં કલ્યાણ થવાનું છે, બીજા જન્મે કલ્યાણ થશે. મહારાજ કે એનો સંગ ન કરવો. વર્તમાન પડાશે તો પાડશું, નહીં પડાય તો કાંઈ નહીં. આવું છે બોલતો હોય મહારાજ કે એનો પણ સંગ ન કરવો. લખ્યું છે લોયાના 6 વચનામૃતમાં, વિવેક અવિવેકનું વચનામૃત છે. તો મહારાજે એના સંગનો ના પાડી દીધો, એનો સંગ ન કરવો. એટલે મહારાજ અહીંયા લખે છે કે સાવધાન થઈને આ શિક્ષાપત્રીનું પ્રીતિપૂર્વક પાલન કરવું. આ 10 શ્લોક ઉपोद्घात પ્રકરણના. હવે 11મા શ્લોકથી મહારાજ શિક્ષાપત્રી નિયમો લખવાની શરૂઆત કરે છે. સત્સંગીઓને પાળવા યોગ્ય અને નહીં પાળવા યોગ્ય એવા જે નિયમો છે, નહીં પાળવા યોગ્ય એટલે કે નિષેધાત્મક અને વિધેયાત્મક, 2 પ્રકારની શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે. આ વિધિ નિષેધને બતાવનારું શાસ્ત્ર છે, એટલા માટે જ આ શિક્ષાપત્રીને સ્મૃતિ પણ કહેવામાં આવે છે. એટલે શ્રીજી મહારાજ સર્વપ્રથમ જે વસ્તુ ન કરવાની હોય ને એ પેલા કીધું, જે કરવાનું છે ને એ મહારાજે પછી બતાવ્યું. પેલા ન કરવાનું તમે મૂકો ને, પછી કરવાનું આપણે કરવાનું છે. એટલે મહારાજે પેલા કરવાનું છે ને એ ન કીધું, જે નથી કરવાનું ને એ મહારાજે પેલા બધી વાતો લખી. એટલે મહારાજ 11મા શ્લોકની અંદર લખે છે, કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામકેહિ સૂક્ષ્મયુકામત્કુણાદેરપી બુદ્ધ્યા કદાચને. શ્રીજી મહારાજ 11મા શ્લોકની અંદર લખે, મામ કહી, મારા જે આશ્રિત હોય તેમણે કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્ય, કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી. કેવી રીતે? તો કે બુદ્ધ્યા, બુદ્ધિપૂર્વક, જાણી જોઈને. કદાચન એટલે ક્યારેય પણ જાણી જોઈને કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી. કોઈ જીવ પ્રાણી માત્ર એટલે કેવા? તો એના માટે લખ્યું, સૂક્ષ્મ યુકામત કુણાદેરપી, ઝીણામાં ઝીણા, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે જીવ જંતુ હોય. નિત્યાનંદ સ્વામી એની વ્યાખ્યા થોડી કરી, જૂ, માકડ, ચાચડ આદિ ઝીણામાં ઝીણા જે સૂક્ષ્મ છે એ જીવોની પણ ક્યારેય હિંસા ન કરવી. અત્યારે તો હિંસા કર્યા વગર હાલે પણ નથી. શું કરવું? નહીતર પાક થાય નહીં, ઘઉં થાય નહીં, ધાણા થાય નહીં, દવા છાંટવી જ પડે. પણ ઘણા એવા સત્સંગીઓ છે આજે પણ શિક્ષાપત્રીનું પાલન કરનારા, જે મળવું હોય તે મળે, જેટલો પાક થવો હોય તે થાય, પણ દવા કોઈ પ્રકારની છાંટતા નથી. એવા પણ સત્સંગીઓ અત્યારે છે. એટલે અહીંયા મહારાજ સૂક્ષ્મ જીવોની હિંસા કરવાની ના પાડે છે. આપદ ધર્મની અંદર એવું લખ્યું છે, કૃત્વા પાપમ પૂર્વમ
અબુદ્ધિપૂર્વકમ પુણ્યાની ચેત કુરુતે બુદ્ધિપૂર્વકમ. સતત પાપમ નુદતે ધર્મશીલો વાસો યથા મલિનમ ક્ષારયુક્તવા. તમે જાણી જોઈને કદાચ અજાણતા કદાચ તમે પાપ થઈ ગયું હોય તમારાથી, તમને ખબર જ ન હોય કે તમારાથી તમને કોઈ પાપ કરવાનો આશય પણ મનમાં ન હોય, અને અજાણતા તમારાથી કોઈ કદાચ પાપ થઈ જાય અને જાણીને તમે એનું પ્રાયશ્ચિત કરો ને તો એ પાપ નાશ થઈ જાય. પણ જાણી જોઈને તમે જે પાપ કરો એ પાપનું પ્રાયશ્ચિત તમારે ડબલ કરવું પડે. શાસ્ત્રમાં પાપનું પ્રાયશ્ચિત છે, પણ અહીંયા આપદ ધર્મની અંદર એવું લખ્યું કે તમે અજાણતા કોઈ પાપ કર્યું હોય તો એનું પ્રાયશ્ચિત કરો એટલે પાપનું નિવારણ થાય, પણ જાણી જોઈને જે પાપ કરો છો ને એ પાપનું તો ડબલ પાપ લાગે છે. એનું ડબલ પુણ્ય કરે, પ્રાયશ્ચિત કરે, ત્યારે એ પાપમાંથી છુટકારો થાય છે. વળી સતાનંદ સ્વામી એવું લખે છે, દ્વેહી પાપસ્ય શક્તિ નરકોત્પાદિકા વ્યવહાર નિરોધિકા છે. પાપની બે પ્રકારની શક્તિ છે. તમે કોઈ પણ પ્રકારનું પાપ કરો ને એટલે તમને એક તો નરકની પ્રાપ્તિ થાય, અને બીજું વ્યવહાર નિરોધિકા એટલે આ લોકમાં વ્યવહારની અંદર તમને નિરોધ આવે, એટલે કે રૂકાવટ આવે. લોકોની સાથે સંપર્ક તૂટે, સગાવાલાની સાથે સંપર્ક તૂટે. આપણાથી કોઈ એવું પાપ કર્મ કે કોઈ એવી ભૂલ થઈ ગઈ હોય તો લોકો આપણી સાથે વ્યવહાર છોડી દે કે ભાઈ એ માણસ બરાબર નથી, આપણે એની સાથે કામ કરવું નથી, એ ખોટું બહુ કરે છે, માટે આપણે એનો સંબંધ છોડો. એટલે વ્યવહાર નિરોધિકા, લોકની અંદર, સમાજની અંદર તમારી પ્રતિષ્ઠા છે તે ન્યૂન થાય, લોકો તમારી સાથે વ્યવહાર કરતા ઓછા થાય. આ પાપની પરિણામ છે. એટલે લખ્યું છે, યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે કે અજાણતા જે પાપ થયેલું હોય તે પાપનું પ્રાયશ્ચિત કરવાથી તે નાશ પામે છે, પરંતુ જાણી જોઈને કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવામાં આવે તો એની બે પ્રકારની ગતિ થાય. એ તો આ લોકમાં પુરુષની સાથે એક તો વ્યવહાર જે ચાલુ હોય તે બંધ થાય, અને બીજું નરકની પ્રાપ્તિ થાય. પ્રાયશ્ચિત કરે, કદાચ પાપ થઈ ગયું હોય જાણી જોઈને, અને કદાચ એનું પ્રાયશ્ચિત કરવા માટેનો પ્રયત્ન કરે તો પણ પાપ જે કર્યું છે જાણીને, એટલે નરકની પ્રાપ્તિ તો થાય, પણ પ્રાયશ્ચિત કર્યું છે ને એનું થોડું પુણ્ય પણ મળે. જાણતા ને અજાણતામાં યાજ્ઞવલ્ક્ય ઋષિ આવું કહે છે. એટલે જાણી જોઈને જે પાપ કરે છે એને બે પ્રકારનું ભોગવવું પડે છે. નરકની પ્રાપ્તિ પણ થાય છે, અને એના માટે થઈને પ્રાયશ્ચિત કરે છે, પ્રાયશ્ચિતનું પુણ્ય પણ મળે છે. નરક એને ટળતું નથી, એવું યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં કહેવામાં આવ્યું છે. મહારાજના પછીના દાસ પંક્તિના સંતોમાં મૂળીની અંદર એક હરિનારાયણ સ્વામી બહુ સમર્થ સંત થયા. એક પ્રસંગ એવો છે, એ હરિનારાયણ સ્વામીના સમાગમમાં આવેલા બાજુના ગામની અંદર એક બહુ સારું કુટુંબ, સમૃદ્ધ કુટુંબ, સુખી સંપન્ન કુટુંબ, ચારે ભાઈઓ, અને ચારે ભાઈઓ સાથે રહીને ખેતીનું કામ કરે. જમીન પણ ખૂબ મોટી, એને ગાયો અને ભેંસો પણ ખૂબ હતી. ચારે ભાઈઓના લગ્ન થઈ ગયા, એમની ચારે પત્નીઓ. પ્રસંગ બહુ સમજવા જેવો છે. કદાચ આપણાથી અજાણતા પાપ થઈ જાય તો એ પાપનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું? એ ચારે ભાઈઓ સત્સંગી હરિનારાયણ સ્વામી જેવા સંતના સમાગમમાં આવેલા, એમનો યોગ થયો, અને પરિણામે ભજન ભક્તિ, ધૂન કીર્તન બધું કરે. ચારે ભાઈઓ સત્સંગ રાખે, પૂજા પાઠ કરે, શાસ્ત્રનું પઠન કરે. આપણાથી કોઈ પણ પ્રકારનું પાપ કર્મ ન થાય એની ખૂબ સાવધાનીપૂર્વક શિક્ષાપત્રીનું પાલન પણ કરે. પણ ઘટના એવી ઘટી, દુજાણું ખૂબ હતું. ચાર ઘરમાં સ્ત્રીઓ કામ કરનારી હતી. એટલે પછી સ્ત્રીઓએ વિભાગ પાડી નાખ્યા કે ભાઈ
બે સ્ત્રીઓ છે તે સવારના સમયની અંદર ઢોર દોવાનું અને વાહિદું કરવાનું કામ કરે. બે છે એ ઘરમાં સવારનો નાસ્તો કરવાનું હોય, વાળવા ચોળવાનું હોય, ઘર આંગણું બધું, એ બધું કામ કરે. એટલે સ્ત્રીઓ પોતપોતાનું કામ સવારમાં નિત્ય કરતી હતી. ઢોર દોનારી ઘરમાં જે કામ કરનારી હોય એ સાંજે જે દૂધ હોય ઘણું બધું એને મેળવવાનું હોય, એને દહીં જામ્યું હોય એની સવારમાં વલોણું કરીને છાશ કરવાની હોય. ખૂબ મોટું દુજાણું હતું એટલે બહુ મોટી ગોળી, અને ગોળીની અંદર એની છાશ થતી. આજુબાજુના લોકોને પણ છાશ આપે, માખણ થાય, ખૂબ સુખી સમૃદ્ધ ઘર હતું. એમાં એક દિવસ ઘટના એવી ઘટી, છાશ કરવાની મોટી બધી ગોળી હતી. અને જૂના જમાનાની અંદર તો હાથેથી બધું છાશ ને એવું બધું થતું, વલોણું કરતા. એટલે રાત્રિના સમયે ગરમ પાણીથી એક ગોળી વિસરી અને સેજ આમ ત્રાસી મૂકી દીધી. બીજા માટલાઓની અંદર દહીં જમાવ્યું હોય, નિયમ પ્રમાણે સવાર થાય એટલે, અને એ જમાનાની અંદર તો કઈ લાઇટની કેવી સુવિધાઓ બહુ હતી નહીં, દીવાના અંજવાળે કામ કરવા પડતા. એટલે સવારનો સમય થયો એટલે ગોળી રાત્રે ધોઈને ઊંધી વાળી જ હોય, પણ થોડીક ત્રાસી રહી ગઈ. એટલે ભાઈ ગોળી સીધી કરી, સાફ કરેલી તો હતી, એટલે સીધું બીજા દેગડાની અંદર દહીં હતું જમાવેલું, એ દહીંના દેગડા સીધા અંદર ગોળીમાં નાખી દીધા. પણ બહેનું એવું, રાત્રિના સમયે બિલાડી પોતાના બચ્ચાને લઈ અને એ ઓલી ગોળી ઊંધી છે ત્રાસી વાળેલી હતી ને એમાં એને પોતાના બચ્ચા મૂકી દીધા. બિલાડીનું એવું હોય, 7 વાર પોતાના બચ્ચાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવે ને ત્યારે બિલાડીનું બચ્ચું આંખ ખોલે, ત્યાં સુધી આંખ ન ખોલે. હવે બોલી ન શકે એવા સાવ નાના નાના બચ્ચા હોય, હવે એનું કરવું શું? એ 5-6 બચ્ચાઓ રાત્રે બિલાડી મૂકી ગઈ. અને આ બહેનો તો બધું સવારમાં ઉઠીને પોતાના નિત્યક્રમ પ્રમાણે કામ કરવા લાગ્યા, ગોળી સીધી કરીને એની અંદર દહીં નાખ્યું. ખબર ન રહી કે અંદર બિલાડીના બચ્ચા છે. પછી તો વલોણું કરવા લાગ્યા અને વલોણું કરી નાખ્યું. માખણ ઉતારવા માટે જ્યાં જાય અને હાથ અંદર નાખ્યો ને ત્યાં તો હાથ લોહી વાળો થયો. હાવ નાના નાના બચ્ચા હોય ને વલોણું થાય, બચ્ચારી રૂછા રૂછા હાથમાં આવી, હાથ લાલચોળ થઈ ગયો. જોયું દીવાને અંજવાળે, મનમાં થયું ઓહો આપણાથી કંઈક પાપ થઈ ગયું છે. પછી તો નિરાતે જોયું તો ખ્યાલ આવ્યો કે આમાં તો બિલાડીના બચ્ચા છે, અને બિલાડીના બચ્ચા છે એ બધા મૃત્યુ પામ્યા છે, વલોવાઈ ગયા છે. કરવું શું? બંને બહેનો મૂંઝાણા. એને બીજા 2 બહેનોને વાત કરી. મનમાં થયું સત્સંગી હતા, પાપ કર્મ થયું છે, આપણે વાત તો કરવી જ જોઈએ. એટલે પોતાના પતિઓને વાત કરી બોલાવીને કે અમને કંઈ ખબર ન રહી અને રોજના ક્રમ પ્રમાણે આ વલોણું કરી નાખ્યું અને બિલાડીના બચ્ચા મૃત્યુ પામ્યા છે, આપણાથી આ પાપ કર્મ થઈ ગયું છે. 4 ભાઈઓ થોડીક વાર તો ગમ ખાઈ ગયા, પણ મનમાં વિચાર કર્યો કે બહેનોએ પણ કંઈ જાણી જોઈને તો કર્યું નથી, એનાથી પણ અજાણતા થઈ ગયું છે, તો હવે આપણે આનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. પણ પ્રાયશ્ચિત કરવું શું? એટલે 4 ભાઈઓએ વિચાર કર્યો, આપણા ગુરુ હરિનારાયણ સ્વામી મૂડી બિરાજે છે, આપણે ત્યાં જઈને રાધા કૃષ્ણ દેવને રસોઈ આપીએ, સંતોને બધાને જમાડીએ, અને સ્વામી આ પાસે જઈને આપણી પાસે જે કંઈ પાપ થઈ ગયું છે ને એની વાતની રજૂઆત કરીએ, જેથી કરીને આપણે પાપમાંથી છુટકારો થાય. 4 ભાઈઓ સ્વામી પાસે આવ્યા. સ્વામીને કીધું, સ્વામી અમારે રસોઈ આપવી છે, દેવનો થાળ કરવો છે, બધા જ સંતોને જમાડવા છે. સ્વામી રાજી થયા. સારું. સ્વામીએ પૂછ્યું કે નિમિત્ત શું છે? એટલે સ્વામીએ ને પાસે બેસીને 4 ભાઈઓએ નિરાતે વાત કરી. જે બનેલી ઘટના હતી એ ઘટના કીધી કે બાય માણસથી વલોણું કરતા આ રીતનું પાપ થઈ ગયું છે, બિલાડીના બચ્ચાઓ એ મૃત્યુ પામ્યા છે, પરિણામે અમે આ રસોઈ દેવા માટે આવ્યા છે. હરિનારાયણ સ્વામી બહુ સમર્થ સંત, બોલે એમ થાય. સ્વામી એમને આશ્વાસન આપ્યું, તમે કંઈ જાણી જોઈને કર્યું નથી, અજાણતા થઈ ગયું છે પાપ. ભગવાન એ તમને આ સદબુદ્ધિ સુજાડી, દેવને જમાડશો, સંતોને જમાડશો, હરિભક્તો જમશે, પરિણામે તમારું પાપ છે ને નિવારણ થઈ જશે.
દેવને સરસ મજાનો થાળ કરવામાં આવ્યો. બપોરે મધ્યાહનનો સમય થયો, આરતી પૂર્ણ થઈ. બધા સંતોની પંક્તિઓ, એ સમયે 100 સંતો મૂડીની અંદર રહેતા હતા. સંતોની પંક્તિ બેઠી. સંતો બધા ધૂન બોલવા લાગ્યા, પીરસાવાનું શરૂ થયું. બધા સંતોના પત્તર પીરસાઈ ગયા. પછી જમવાની શરૂઆત સંતો કરે એની પેલા હરિનારાયણ સ્વામી પંક્તિમાં ઊભા થયા અને 2 હાથ ઊંચા કરીને વાત કરી કે સંતો, આજે તમે જે જમી રહ્યા છો ને, એ આ 4 હરિભક્તોએ રસોઈ આપેલી છે, પણ એનાથી અજાણતા પાપ થઈ ગયું છે. એના નિમિત્તે આ રસોઈ આપી છે. માટે કોળીએ મહારાજનું સ્મરણ કરીને તમે બધા ભોજન કરજો, જેથી કરીને આ પાપમાંથી મુક્ત થાય. હરિનારાયણ સ્વામી આવી સંતોને વાત કરી. બધા સંતોએ મહારાજનું સ્મરણ કરતા કરતા ભોજન કર્યું. હરિનારાયણ સ્વામી આશ્વાસન આપ્યું, જાઓ, તમે આ બિલાડીના બચ્ચા અજાણતા મૃત્યુ પામ્યા છે ને, પાપમાંથી તમારો છુટકારો થઈ. એટલે અજાણતા કદાચ આપણાથી પાપ થઈ જાય તો મોટા સંતોની પાસે આપણે નિષ્કપટ થઈ જઈએ અને કે એમ કરીએ કે પ્રાયશ્ચિત આપે કરીએ એટલે આપણો છુટકારો થઈ જાય. આપમેળે પણ પ્રાયશ્ચિત લેવા કરતા મોટા સંતોની પાસે વાતની રજૂઆત કરીને નિષ્કપટ થઈ અને એ જે પ્રાયશ્ચિત આપે એ કરીએ ને તો એનાથી વહેલો છુટકારો થાય. પણ જાણી જોઈને કંઈ પાપ કર્યું હોય ને તો એ પાપનું પ્રાયશ્ચિત તો દેવ પણ નથી સ્વીકારતા. ભુજની બાજુમાં સુખપુર ગામ, ઘટના એક એવી ઘટી. એ અબડાસા બાજુનો એક યુવાન છોકરો આફ્રિકા કમાવા માટે ગયો. આફ્રિકાની અંદર 5-6 વર્ષ સુધી રહ્યો, ખૂબ કમાણો. એ જ્યારે ઘણું બધું કમાણો એટલે મનની અંદર થયું કે હવે હું મારા વતન જાઉં અને વતનની અંદર જઈ અને માતા પિતાને આ બધું આપું અને ત્યાં જ હવે સેટ થઈ જાઉં. એ 4-5 વર્ષ પછી આફ્રિકાથી ઘણું બધું દ્રવ્ય કમાઈને અને સાથે લઈ અને વહાણ દ્વારા આવ્યો. એ હજી પોતાના ઘર તરફ જતો હતો, પણ ભુજ જતા પહેલા સુખપુર આવે. સુખપુરની અંદર પોતાના બેન સાસરે માધાપર, એ માધાપરની અંદર પોતાના બેન સાસરે હતા. એ માધાપરમાં પોતાના બેન સાસરી રહે એટલે મનમાં વિચાર કર્યો કે હું મારે ઘરે જાઉં એની પેલા બેનને મળતો જાઉં અને બેનને મળીને જાઓ. એટલે 4-5 વર્ષ થયા, બેનને મળાયું નથી, એમને પણ મળાઈ જાય. એટલે પોતાના બેનના ઘરે આવ્યો. રાત્રિનો સમય થવા આવ્યો હતો. પોતાનો ભાઈ આવ્યો એટલે બોયને બહુ સારી સરસ મજાની રસોઈ બનાવી અને રસોઈ બનાવીને જમાડ્યો. અને ભાઈએ પણ નિષ્કપટ ભાવે, પોતે ઘણું કમાણો હતો, 4-5 વર્ષ સુધી આફ્રિકામાં રહ્યો હતો, બધું જ દ્રવ્ય લઈને આવ્યો હતો. એટલે બેનને વાત કરી, બેન ખૂબ કમાણો છે, આ આખી બેગ છે ને પૈસાની ભેરી છે, માટે તું એને કબાટમાં મૂકી દે, સવારે પછી હું નીકળીશ ત્યારે લઈ જઈશ. પોતાના ભાઈને ખૂબ જમાડ્યો, ખૂબ ભાવ દેખાડ્યો, પ્રેમ દેખાડ્યો. ખૂબ થાક્યો હતો એટલે એમનો ભાઈ સૂઈ ગયો. એમની બેન સુવા માટે બાજુના ઓરડામાં ગઈ, પોતાના પતિને વાત કરે છે. તમે જુઓ, રાત્રિના સમયે એની મતિ કેવી ભ્રષ્ટ થઈ. પોતાનો સગો ભાઈ છે, પણ એ બાઈ માણસ પોતાના પતિને કહે છે કે મારો ભાઈ આફ્રિકામાં 4-5 વર્ષ રહી ખૂબ પૈસા કમાઈને લાવ્યો છે, આખી બેગ સુટકેસની ભેરી છે. તમે જો મારા ભાઈને મારી નાખો ને તો બધું જ દ્રવ્ય આપણું થઈ જાય. એનો પતિ કહે છે તું શું બોલેસ, તને ભાન છે કઈ? તું તારા ભાઈને મારી નાખવાની વાત કરે છે? તો કે તમને શું ખબર પડે?